ઓલા ઉબર જેવી ટેક્સી એપની મનમાનીને લઈને ઘણી ફરિયાદો જોવા મળી રહી છે. સમયસર ટેક્સી બુક ન થવી, હિડન ચાર્जेस કે પછી છેલ્લી ઘડીએ કેબ કેન્સલ થઈ જવી, લાંબો વેઇટિંગ ટાઈમથી પણ લોકો કંટાળી ગયા છે. કેબના ડ્રાઈવર પણ તેમને મળતા મહેનતાણાથી અસંતોષ છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. દેશમાં આવી ગઈ છે ભારત ટેક્સી. તેનું સોફ્ટ લોન્ચિંગ દિલ્હી અને ગુજરાતમાં 2 ડિસેમ્બરે કરી દેવામાં આવ્યું છે. થોડા સમયમાં તે આખા દેશમાં લોન્ચ થઈ જશે. આ કેબ સર્વિસની ખાસ વાતો જાણીએ તો તેના માલિક સંપૂર્ણપણે ડ્રાઈવર જ રહેશે. તેમને તેમની કમાણીના 100% મળશે. કોઈ કમિશન નથી આપવાનું. એટલું જ નહીં, દર વર્ષે ડ્રાઈવરને નફાનો હિસ્સો મળશે. સાથે જ ડિવિડન્ડ પણ ડ્રાઈવરને ચૂકવવામાં આવશે. મુસાફરો માટે જો વાત કરવામાં આવે તો ના કોઈ હિડન ચાર્જીસ, ઓછા સ્ટેપમાં ફટાફટ કેબ બુકિંગ, સરળ ટ્રેકિંગ અને તમને જેન્યુઇન ફેર જ બતાવશે. કોઈ વધારાનો ચાર્જ નહીં લેવાય. ડ્રાઈવરની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. એટલે કે એક ફેર, જેન્યુઇન અને સેફ ટેક્સી સર્વિસ આને ગણી શકાય, જે ઓલા ઉબરને મજબૂત ટક્કર આપશે. આ એપ હાલમાં એન્ડ્રોઈડ પર ઉપલબ્ધ છે અને iOS વર્ઝન ટૂંક સમયમાં આવી રહ્યું છે. આ એપ સ્કૂટર, બાઇક, ઓટો, ટેક્સી અને કારને પણ એક જ પ્લેટફોર્મ પર જોડશે. આ એપમાં કોઈ સરકારી રોકાણ નથી. આ આખું મોડલ ડ્રાઈવર અને સહકારી સંસ્થાઓ પર આધારિત છે. તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ.